જામનગરના ધ્રોલ ખાતે 8મી ફેબ્રુઆરીના રોજ સાંસદ રૂપાલાના અધ્યક્ષપદ હેઠળ કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં સદવિચારના બીજ રોપવા, યુવાનોને વ્યસનમુક્ત રાખવા, યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવા, મહિલા સશક્તિકરણ અને સામાજિક કુરિવાજો દૂર કરવા પર ચર્ચા કરવામાં આવી હતી। સાંસદ રૂપાલાએ સંગઠનને શક્તિનું માધ્યમ માનતા જણાવ્યું હતું કે આજના યુગની માંગ છે કે સમાજના દરેક અંગે મજબૂત થવું રહ્યું। જો સમાજનું દરેક અંગ સ્વસ્થ અને મજબૂત હશે તો જ રાજના અને તો જ રાષ્ટ્ર મજબૂત બનશે। એક મજબૂત રાષ્ટ્ર દરેક સમસ્યાનો ઇલાજ લાવી શકે છે। નબળું રાષ્ટ્ર, નબળું રાજ્ય અને નબળો સમાજ ક્યારેય કોઈ સમસ્યાનો અંત લાવી શકતા નથી। કડવા પાટીદાર સમાજના સંમેલનમાં સામાજિક અગ્રણી જયરામ બાપાએ સમાજની અમુક બાબતોને લઈને અને છૂટાછેડાના વધતા જતા પ્રમાણને લઈને ટકોર કરી હતી। તેમણે જણાવ્યું હતું કે મારી તો સગાઈ થઈ ત્યાંની તો મને ખબર પણ ન હતી, લગ્ન પણ બંધ બારણે લેવાયા હતા। આજે મારા લગ્ન જીવનને 55 વર્ષ થઈ ગયા, કોઈ વાંધો આવ્યો નથી। જ્યારે આજે 10-10 વખત છોકરી જોવા જાય છે, વર્ષ સુધી સગાઈ રહે છે, પછી લગ્ન થાય છે અને તેના પછી છૂટાછેડા કેમ થાય છે તે સમજાતું નથી। સમાજમાં આ પ્રકારની છૂટાછેડાની ઘટનાઓ સમજાવે છે કે આપણા ઉછેરમાં ક્યાંક ખામી છે, ક્યાંક આપણે આપણા સંતાનોને ઉછેરને ગંભીરતાથી લીધો જ નથી। જો ગુરુકુળ ફક્ત 5 વર્ષ ભણેલો વ્યક્તિ આજીવન નિર્વ્યસની રહી શકતો હોય તો પછી આપણે શું આપણા સંતાનોને એવા સંસ્કાર ન આપી શકીએ કે છૂટાછેડા થાય જ નહીં? કમસે કમ આ 4 જિલ્લા પૂરતો તો લોકોએ સંકલ્પ કરવો જ જોઈએ કે આપણા કુટુંબમાં જ નહીં પણ આપણા વિસ્તારમાં છૂટાછેડા ન થવા જોઈએ તેવું આહ્વાન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે છૂટાછેડા તે ઉકેલ નથી પરંતુ અનેક નવી સમસ્યાઓને જન્મ આપે છે। બાળકે પણ સતત કોઈને કોઈ ઓછપ વગર જીવવું પડે છે। છૂટાછેડા લેનારી સ્ત્રી પણ છેવટે પોતાના જ કુટુંબના માણા ટોણા સાંભળવાના આવે છે। તેમાં પણ તેને સંતાન હોય તો તેની સ્થિતિ વધુ ખરાબ બની જાય છે। છૂટાછેડાને લીધે સ્ત્રીની સ્થિતિને વધુને વધુ દયનીય બનતી જાય છે। બીજી બાજુએ પુરુષોને પણ તેના કારણે મોટું સુખ મળી જતું નથી। તેઓને પણ તેના કારણે જ્ઞાતિમાંથી બીજી યુવતી મળતી નથી અને આના જ કારણે તેને જ્ઞાતિની બહાર નજર દોડાવવી પડે છે। આના કારણે પટેલના ઘરમાં જ પટેલની યુવતી પોષાતી નથી તેવી સ્થિતિ સર્જાય છે। તેથી સમાજે પોતે જ તેવી સ્થિતિ સર્જવી જોઈએ કે છૂટાછેડા થાય જ નહીં। આજે વિવિધ સમાજોમાં જાગૃતિ આવે છે ત્યારે આપણો સમાજ કેમ પાછળ રહી જાય? બાયુ થોડુંક ફેશન મુક્ત થાય। મારા હમ લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લરના। હા સાહેબ, હું મારી વાત કરું। મારી દીકરીની ભાણીના લગ્ન કર્યા અમે જુનાગઢ એક રિસોર્ટમાં રાખ્યું। તો મારે જરૂર પડી, મેં ડ્રાઈવરને ફોન કર્યો, એટલે કીધું મારે જુનાગઢમાં જવું છે, તું ક્યાં ગયો? તો કે હું જેતપુર આવ્યો છું। જેતપુર હું તારા બાપનું ડાયટું તું? અરે કે બ્યુટી પાર્લર વાળીને લઈને આવ્યો હું કે। લે, જુનાગઢથી જેતપુર ગયા? આ ઘોડા નહીં થી હું? કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું અને ઈથી તમને સંતોષ ન થતો હોય તો સાઉથમાં એક આટો મારી આવો। આ ઉપરાંત તેમણે મહિલાઓએ ફેશન મુક્ત રહેવાની અને આપણો પરંપરાગત પહેરવેશ પહેરવાની અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આપણો પરંપરાગત પહેરવેશ આપણી ભૂમિ સાથેનું જોડાણ દર્શાવે છે। તે ફક્ત પહેરવેશ જ નથી, આપણી સંસ્કૃતિ છે। તેથી મહિલાઓએ રૂઢિગત વસ્ત્રો પહેરવા જોઈએ અને આધુનિકીકરણની આંધળી દોટમાં પરંપરાઓને ત્યજવી ન જોઈએ। જોકે જયરામ બાપાએ મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીના કારણે તેની સામે પ્રબળ વિરોધ થાય તેવી સંભાવના છે। આ અંગે ઘણા સામાજિક સમીક્ષકોનો મત છે કે એક બાજુએ મહિલા સશક્તિકરણની વાતો કરવી અને બીજી બાજુએ મહિલાઓ કયા કપડાં પહેરે તે નક્કી કરવું, બે વિરોધાભાસી બાબતો કઈ રીતે શક્ય બની શકે? જો તમે મહિલા સશક્તિકરણ કરો જ છો તો પછી તેણે કયા વસ્ત્રો પહેરવા અને કયા વસ્ત્રો ન પહેરવા તેને જ નક્કી કરવા દો। મહિલાનું સશક્તિકરણ કર્યા પછી તેના પર તમારા વિચારો કે સમાજના વિચારો થોપવાનો કોઈ અર્થ જ નથી। જો આવું જ કરવું હોય તો મહિલાનું સશક્તિકરણ કરવાની જરૂરિયાત જ શી છે? સમાજમાં છૂટાછેડા થાય છે તે હકીકત છે, પરંતુ આ છૂટાછેડા શું પટેલ સમાજ પૂરતા જ મર્યાદિત છે? ના, આ છૂટાછેડા કોઈ એક સમાજ પૂરતા મર્યાદિત નથી। સમાજની સાથે સાથે શહેરી વિસ્તારોની બદલાયેલી જીવનશૈલીની સાથે અભ્યાસ અને બદલાયેલી આકાંક્ષાઓનું પણ પ્રતિબિંબ તેમાં પડે છે। તેથી જયરામ
બાપાએ મહિલા સશક્તિકરણની વાત કરવાની સાથે સાથે તેમના વસ્ત્રો પહેરવાને લઈને ટકોર કરીને વિવાદને નવો મધપૂડો છેડી દીધો છે. હવે તે કહે છે કે બાયુ એ ફેશન ન કરે પણ ફેશન બાયુ નહીં કરે તો પછી કોણ કરશે? તમે આજે યુવતી કે મહિલાને સશક્ત બનાવ્યા પછી તેણે શું કરવું કે શું ન કરવું તે કહી જ શકો. એક બાજુએ સામાજિક પ્રગતિની વાત કરવી અને બીજી બાજુએ મહિલાના પગમાં જ બેડી નાખવી, તે બંને એક સાથે ન થઈ શકે. જો મહિલા સશક્તિકરણ કરવું હોય તો તેના અંગેના દરેક નિર્ણય તેને પોતાને જ લેવા દેવા પડશે.